ચલો કયું ચેપ્ટર છે? ચેપ્ટર 7. ઓકે, અને તેની અંદર કયું સેક્શન જોઈ રહ્યા છીએ? સેક્શન ડી. તેની અંદર ટોટલ 5 જ દાખલા છે. કેટલા દાખલા છે ટોટલ? 5. ક્લિયર? એકદમ સહેલા છે, રમતા રમતા આવડી જાય. સૌથી ઈઝી હોય તો કયું ચેપ્ટર છે? 7. એમાં સેક્શન ડી માં કેટલા દાખલા આપું છું? 5. પહેલું પ્રમેય છે, આમાં બે જ પ્રમેય છે. કેટલા પ્રમેય છે? બે, ફક્ત બે. જેમાં 7.2 છે ક્વેશ્ચન નંબર 1. શું કહે છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. ચલો મને આનું મીનિંગ સમજાવો. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું? બે બાજુ કેવી હશે? સમાન. બે બાજુ કેવી હશે? સમાન. એટલે તો સમ દ્વિબાજુ છે. એટલે શું? સમ દ્વિ દ્વિ એટલે શું? આ દ્વિ એટલે શું? બે. તો કેટલી બાજુ સમાન હશે? બે બાજુ સમાન હશે. ચલો સૌથી પહેલા આપણે ત્રિકોણ દોરીએ. અહીંયા ધ્યાન આપજો. ચલો આપણે આ ત્રિકોણ દોરીએ. ક્લિયર? ચલો આ ત્રિકોણમાં આપણે નામ આપીએ ત્રિકોણ એ બી અને સી. એમાં બે બાજુ કેવી છે? સમાન. તો આ AB અને AC કેવી બતાવી દઈએ? સમાન. મારો સાધ્ય અને પક્ષ શું છે? તો તમે ધ્યાનથી જુઓ, અહીંયા સુધીનું બે બાજુ કેવી છે? સમાન છે. તો અહીંયા સુધી શું ગણાય? પક્ષ. અને એને સામસામેના ખૂણાઓ કેવા બતાવવાના? સમાન. આને શું કહેવાય? સાધ્ય. આ પક્ષ, આ શું છે તમારું? સાધ્ય. આપણે ચાલુ કરીશું. પક્ષ. પક્ષમાં સૌથી પહેલા ત્રિકોણ ABC. કેવું ત્રિકોણ છે? સમ દ્વિબાજુ. શું છે? ત્રિકોણ છે. તો કઈ કઈ બે બાજુ સમાન છે એ લખો. કઈ બે બાજુ સમાન? AB બરાબર BC કેવા છે? સમાન છે. ચલો સાધ્ય બોલો. સાધ્ય બોલો. એના સામસામેના ખૂણા. AB નો સામેનો ખૂણો કયો? ખૂણો C. અને BC ની સામેનો સોરી અહીંયા BC ના આવે, સોરી. હા, AC આવશે. AC ની સામેનો ખૂણો કયો? ખૂણો B. આપણે આવું સાબિત કરવાનું છે. ઓકે, હવે આપણે સાબિતીમાં એક વસ્તુ જ મેન છે. જેના પહેલો ક્વેશ્ચન આવડશે એને ઓટોમેટિક કયો ક્વેશ્ચન આવડી જશે? બીજા નંબરનો ક્વેશ્ચન આવડી જશે. એટલે કે આપણે અહીંયા એક દ્વિભાજક દોરવાનું છે. એક શું દોરવાનું છે? દ્વિભાજક. તો ધ્યાનથી જો, આપણે આ શું દોર્યું? દ્વિભાજક દોર્યું. આપણે શું દોર્યું? અહીંયા દ્વિભાજક દોર્યું છે. કોનો દ્વિભાજક? ખૂણા A નો શું દોર્યું છે? દ્વિભાજક. ખૂણા A નો શું દોર્યું છે? દ્વિભાજક. તો એના વિશે વાત કરીશું. સૌપ્રથમ ખૂણા A, સોરી લખવાનું આખું નામ AM એ ખૂણા A નો શું છે? દ્વિભાજક છે. પેલો દરવાજો બંધ કરતો. દ્વિભાજક છે. ચલો આવડી ગયું પહેલું. AM જે છે એ કોનો દ્વિભાજક છે? ખૂણા A નો. હવે મને એમ કહો, દ્વિભાજક એટલે શું? બે સરખા ભાગ. કોના સરખા ભાગ કરે છે? બે સરખા ભાગ કોના કરે છે? ખૂણા A નો. કોણ કરે છે? AM. ક્લિયર? ફરી AM કોના બે સરખા ભાગ કરે છે? ખૂણા A નો. ખબર પડી ગયા વસ્તુ? હા. ચલો કયા બે ત્રિકોણ બને છે? નામ આપો. ત્રિકોણ AMB અને બીજો કયો ત્રિકોણ દેખાય છે? ત્રિકોણ AMC. ક્લિયર છે? ચલો સૌથી પહેલા હું શું લખું? AB બરાબર AC. ક્યાંથી લાયા? પક્ષ. ચલો પછી મને એમ કહો, ખૂણો BAM બરાબર ખૂણો CAM. કેમ આવું કર્યું? કારણ કે AM એ ખૂણા A નો શું છે? દ્વિભાજક છે.
દ્વિભાજક છે. આ ખબર પડી ગઈ? ઓકે, જગ્યા નથી તો અહીંયા લખ દો સાઈડમાં. ચલો હજી છેલ્લો મુદ્દો શું થાય? am બરાબર an શું છે? સામાન્ય બાજુ. તો કયો નિયમ આવ્યો? વેરી. તો ધ્યાનથી જુઓ તો પહેલી શું આવી? બાજુ આવી. પછી શું આવ્યો? ખૂણો. તો બા ખુ અને ફરીથી શું આવી? બા. તો લખીશું કે ત્રિકોણ AMB એકરૂપ ત્રિકોણ AMC કયા મુજબ? બા ખુ બા શરત મુજબ. ખબર પડી ગઈ? અને છેલ્લે લખવાનું ખૂણો B બરાબર ખૂણો C કયા મુજબ? CP મુજબ. અને ધ્યાનથી જુઓ તમે અહીંયા જ્યાં B છે ત્યાં જ કોણ છે? ખૂણો C. એટલે ખૂણો B બરાબર શું લખાય? ખૂણો C કયા મુજબ? CP. આમાં ખબર પડી ગઈ? કમ્પ્લીટ. આગળ જઈએ. ઓકે, કદાચ આ પેલામાં ના આવે ને તો જોઈશ. પાછળ લખ દો એક લાઈન પાછળ લખ દો. કદાચ પીપીટી અપલોડ કરીશ તો કદાચ ના આવે. કયા મુજબ? CP. આગળ જોઈએ. ઉદાહરણ પ્રમેય 7.3 એ જ શું છે? ઉદાહરણ 4 છે. પ્રમેય 7.3 જ એ શું છે? ઉદાહરણ નંબર 4. તો બંને એક જ છે, અલગ અલગ નથી. ક્લિયર? તો સૌથી પહેલા શું કરું જોઈએ. ત્રિકોણના ખૂણા કેવા આપ્યા છે? સમાન. સમાન ખૂણાની સામેની બાજુ કેવી છે? સમાન. હવે જુઓ ત્રિકોણના સમાન ખૂણો. આ શું થઈ ગયું? પક્ષ. એની સામેની બાજુ કેવી છે? સમાન. આ શું થઈ ગયું? સાચું. આ ખબર પડી ગઈ? ઓકે, સૌથી પહેલા શું દોરીશું? ત્રિકોણ. ચલો ત્રિકોણ દોર્યું. હા, હવે નામ આપીશું A B અને C. નામ આપી દીધું. ચલો પક્ષ બોલો. કે ત્રિકોણ ABC માં કયા ખૂણા સરખા બતાવીએ? ખૂણો B અને ખૂણો C કેવા છે? ખૂણો B બરાબર ખૂણો C. આવું તમને આપેલું છે પક્ષ. કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર ખૂણો શું છે? C. ચલો સાધ્ય બોલો. ખૂણા B ની સામેની બાજુ કઈ? ખૂણા B ની સામેની બાજુ AC બરાબર ખૂણા C ની સામેની બાજુ AB. આપણે આવું સાબિત કરવાનું છે. ચલો સાબિતી કરીએ એ પહેલા આપણે એક શું દોરવું પડશે? અહીંથી દ્વિભાજક દોરવું પડશે. તો સાબિતીમાં લખો કે AM એ ખૂણા A નો શું છે? દ્વિભાજક છે. ચલો કેટલા ત્રિકોણ બને? કયા કયા બે? ત્રિકોણ AMB અને બીજું કયું? AMC. ક્લિયર? માં ચલો હવે ખૂણા સરખા આપ્યા છે. ખૂણા કેવા આપ્યા છે? સરખા. હવે ધ્યાનથી જુઓ તો પહેલા આ ખૂણો લઈશું, પછી એક શું લઈ લઈશું? બાજુ લઈ લઈશું અને ફરી એક શું લઈ લઈશું? ખૂણો. અથવા તમારે આવું ના કરવું હોય, તો તમને એક ડાયરેક્ટ રીત શીખવાડું કે પહેલો આ ખૂણો લઈ લો B વાળો, પછી કયો લો? A વાળો ખૂણો લો અને પછી શું લો? બાજુ. એટલે ખૂ બા શરત મુજબ એકરૂપ બતાવી. સમજી ગયા? પહેલો ખૂણો, પછી બીજી બાજુનો ખૂણો અને પછી શું બતાવી? બાજુ. સમજી ગયા? તો આપણે લખીશું. સૌથી પહેલા શું લખાય? ખૂણો B બરાબર ખૂણો C. શાના ઉપરથી? પક્ષ ઉપર. ચલો બીજું BAM બરાબર CAM. કેમ લખ્યા? કારણ કે AM એ શું છે? ખૂણા A નો શું છે? દ્વિભાજક છે. શું છે? દ્વિભાજક છે. આ ખબર પડી ગઈ? હા. પછી છેલ્લી લાઈન શું લખવાની? બોલો. AM બરાબર AM શું છે? સામાન્ય બાજુ. તો કયો નિયમ આવ્યો આમાં? વેરી ગુડ. ત્રિકોણ AMB એકરૂપ ત્રિકોણ AMC કયા મુજબ?
ખૂ ખૂ બા શરત મુજબ. તો આપણે લખી શકીએ એ બી બરાબર એસી. આપણે એવું લખવાનું ના, હા એવું જ લખવાનું ને. શું લખાય? સીપી સી મુજબ. જો આમાં ના ખબર પડી હોય તો એ મને પૂછ્યું. આમાં કોઈ લાઈન ના ખબર પડી હોય તો મને પૂછ્યું. કોઈ કન્ફ્યુઝન છે? આમાં કોઈ ડાઉટ? આવડી ગયું? આગળ જઈએ. સૌથી સહેલું આકૃતિ આપેલી છે. સૌથી પહેલા બોલો કયા ત્રિકોણ લેવાય? રકમમાં જોઈને ત્રિકોણ લેવાય. રકમમાં કયા આપે છે? એ ઓ ડી અને કયું ત્રિકોણ લેવાનું છે? બી ઓ સી માં. ક્લિયર? હવે ધ્યાનથી જુઓ. ઓ એ બરાબર શું છે? ઓ બી. શાના ઉપરથી લાયા? પક્ષ ઉપર. ચલો પછી મને એવું કહો, ખૂણો એ અહીંયા એ છે, ખૂણો એ ઓ ડી બરાબર ખૂણો બી ઓ સી શાની જોડ છે? અભિકોણની જોડ છે. ક્લિયર? પછી શું લખાય? ખૂણો ઓસી બરાબર સોરી અહીંયા ઓડી આવશે. આ બધું શું આવે? ઓડી બરાબર ઓસી. શામાં આપ્યું છે? પક્ષ. તો શું એકરૂપ થઈ ગયું? એ ઓ ડી એકરૂપ બી ઓ સી. કયા નિયમ મુજબ? બા ખૂ બા શરત મુજબ. ક્લિયર? આ ખબર પડી ગઈ? હા. તો હું આવું લખી શકું? ધ્યાનથી જોજો કે આવું જોજો. ઓ એ ડી બરાબર એટલે કે આ ખૂણો બરાબર ઓ બી સી. લખાય કે ના લખાય? કયા મુજબ? સીપી સીપી. ચલો ફરીથી લખો. ઓ એ ડી બરાબર ઓ બી સી. શાની જોડ બને છે? બીજી યુગ્મ કોણની જોડ છે. તો અહીંયા લખવાનું, અહીં બે ખૂણાઓ કેવા છે? સમાન અને શાની જોડ બને છે? યુગ્મ કોણની જોડ બને છે. તો આ જે ખૂણો છે, આ જે ખૂણો છે એ કઈ રેખાખંડથી જોડાયેલો છે? બોલો કઈ રેખાખંડથી જોડાયેલું છે? બોલો નામ આપો. હા તો લખાય એ ડી સમાંતર બીસી. આવું લખાઈ ગયું? પૂરું થઈ ગયું. તમારે મેઇન લાઈન આ છે કે સૌથી પહેલા શું બતાવવું પડે? યુગ્મ કોણ. આ યુગ્મ કોણ વાળો ખૂણો બતાવો, સમાન બતાવો પહેલા, પછી શું બતાવો? એ શાની જોડ બની જાય? યુગ્મ. પહેલા સીપી સીટી બતાવો, પછી શાની જોડ બતાવો? યુગ્મ કોણની. અને ધ્યાન છેલ્લે શું લખી દો? ખૂણાઓ સમાન પણ છે અને શું બની જાય છે? યુગ્મ કોણ પણ બની જાય છે. એનાથી જોડતી રેખાખંડ કયો? એડી અને બીસી કેવા બને? સમાંતર બને. ક્લિયર? આ એક નિયમ છે, તમને અમે આગળ શીખવાડેલું છે. આપણે આમાં ડિટેલમાં વાત નથી કરતા. આગળ જોઈએ. મોસ્ટ આઈએમપી છે આ સૌથી મોસ્ટ આઈએમપી દાખલો. તમારે આકૃતિ જાતે દોરવી પડશે. ચલો આકૃતિ દોરીએ. ખૂણો એ શું છે? કાટખૂણો. બી લખી દઈએ, અહીંયા સી લખી દઈએ. ક્લિયર? અહીંયા તમને એવું આપ્યું છે કે એ બી બરાબર એસી. જવાબ લખીશું. સૌથી પહેલા લખીશું એ બી બરાબર એસી. ચલો એ બી ની સામેનો ખૂણો કયો? એસી નો સામેનો ખૂણો બી. તો આવું લખાય સમાન સમાન બાજુના સામેના ખૂણાઓ કેવા છે? સમાન. આવો એક નિયમ છે, ખબર છે ને? સમાન બાજુના સામેના ખૂણા કેવા થાય? સમાન. આ લખાઈ ગયું? ઓકે. હવે મને ખૂણો એ કેવો આપ્યો છે? 90. તો તમને ખબર છે ત્રિકોણ એ બી સી માં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર કેટલા થાય? 180. એ ની જગ્યાએ શું લખાય? 90. બી વત્તા સી ની જગ્યાએ શું લખાય? બી લખાય કે ના લખાય? હા ને 180. ક્યાંથી લાયા? તો તમને આને શું નામ આપી દો? આ જે ઉપરનું છે ને એને શું નામ આપી દો? સમીકરણ. અહીંયા શું લખતા પાવ? ક્યાંથી લાયા? સમીકરણ 1 પરથી.
ચલો 90 બીજાને ઘેર જાય તો શું બને આપણે પછી કરીએ 90 વત્તા બી કેટલા થાય 2b બરાબર 180. ચલો 2b 90 બીજાને ઘેર જાય તો શું બને માઈનસ. ચલો બાદબાકી કરો કેટલા આવે 90 બે ગુણાકારમાં છે ક્યાં જાય ભાગાકારમાં તો છેદ ઉડાડો તો કેટલા આવે 45. ખૂણો b બરાબર 45 હોય તો c બરાબર શું થાય 45. કેમ આગળ જોયું હતું ને ખૂણો b બરાબર ખૂણો c થતો હતો યાદ છે ને એટલે ખબર પડી ગઈ એકદમ સરળ દાખલો. આગળ જઈએ બીજો મોસ્ટ આઈએમપી. ઓકે આ ખાસ કરીને જોજો આપણે કયું ત્રિકોણ દોરવાનું છે સમબાજુ ત્રિકોણ એટલે કે બધી બાજુ કેવી બતાવવી પડશે સમાન બતાવવી પડશે. ક્લિયર જો અહીંયા ધ્યાન આપો a b c બધી બાજુ કેવી બતાવવી પડે સમાન. આ સમબાજુ ત્રિકોણ છે તો લખીશું જવાબ ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. ચલો સમબાજુ ત્રિકોણ હોય તો બધી બાજુ કેવી સમાન હોય. ચલો મને AB ની સામેનો ખૂણો કયો C, આની સામેનો ખૂણો A, આની સામેનો ખૂણો B. કયા નિયમ મુજબ સમાન બાજુના સામેના ખૂણાઓ કેવા થાય સમાન થાય. એ તો ખબર જ છે ને સમાન થાય. બોલો ત્રિકોણ ABC માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર શું લખાય 180. આને શું નામ આપી દે સમીકરણ 1. ચલો ખૂણો A B ની જગ્યાએ શું લખું હું A, C ની જગ્યાએ શું લખું A 180. ક્યાંથી લાયા 1 ઉપર. ક્લિયર 3a છે તો શું લખાય 3a બરાબર 180. ચલો બીજી રિપીટ લઈશું 3a બરાબર 180. ચલો 3 ક્યાં જાય હા છેદમાં જશે ને ઉડાડો છેદ કેટલા થાય 60. ખૂણો a બરાબર જો 60 આવો તો ખૂણો b પણ શું થાય 60. ખૂણો c પણ શું થાય 60. દાખલો પૂરો.